રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી કેમ છોડી તેને લઈને ગોપાલ ઇટાલિયાએ કેટલાક ખુલાસા કર્યા હતા. જો કે હવે રાજુ કરપડાનું નિવેદન પણ સામે આવ્યું છે અને તેમણે કહ્યું છે કે હું મુઠ્ઠી ખોલીશ તો હવે બોલતા બંધ થઈ જશો. શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. આમ આદમી પાર્ટીમાં અત્યારે આંતરિક વિવાદ છે તે જબરજસ્ત ચાલી રહ્યો છે. 2 દિવસ પહેલા પૂર્વ નેતા એવા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું હતું અને રાજીનામું ધરતાની સાથે તેમણે આમ આદમી પાર્ટી ઉપર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા હતા અને રાજુ કરપડાએ કહ્યું હતું કે તેમણે જેલમાં જ રહે તેવા પ્રયાસો ખુદ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા જ કરવામાં આવ્યા હતા. સાથે જ તેમણે નામ લઈને કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા છે તેમના માટે તેમણે મહેનત કરી હતી વિસાવદરમાં અને પોતે ઉમેદવાર હોય તે પ્રકારની મહેનત કરી, પરંતુ જ્યારે તેમને મદદની જરૂર પડી ત્યારે ગોપાલ ઇટાલિયા મદદે ના આવ્યા તે પ્રકારની વાત છે તે કરવામાં આવી હતી. અને તેને જ લઈને ગોપાલ ઇટાલિયાએ પણ ગઈકાલે કેટલાક ખુલાસાઓ કર્યા અને કહ્યું કે તમે જે વાતો કરી અને જે પાર્ટી ઉપર આક્ષેપો લગાવ્યા પરંતુ સાચું કારણ શું હતું તેની વાત જ ના કરી. તેને લઈને ગોપાલ ઇટાલિયાએ પણ આરોપ લગાવ્યા અને ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ગઈકાલે તેમના ઉપર જે 2 કેસ છે તેની ઉપર ફાઇનલ હિયરિંગ હતું અને તેના જ કારણે તેમને પ્રેસ કોન્ફરન્સ કરીને આક્ષેપો કરવા પડ્યા હતા. સાથે જ તેમણે કહ્યું કે રાજુ કરપડાની ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક થઈ છે અને તેમનું હવે ગોઠવણ થઈ ગઈ છે, એટલા માટે આ પ્રકારના આરોપ છે તે કરી રહ્યા છે તેવું નિવેદન છે તે ગોપાલ ઇટાલિયાએ આપ્યું હતું. અને આને જ લઈને હવે રાજુ કરપડાનું નિવેદન પણ સામે આવ્યું છે અને કહ્યું છે કે હવે હું મુઠ્ઠી ખોલીશ તો તમારી બોલતી બંધ થઈ જશે. પહેલા તો શું કહી રહ્યા છે રાજુ કરપડા, તેમને સાંભળીએ. આપણી સાથે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુભાઈ કરપડા જોડાઈ ચૂક્યા છે. આજે ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદ કરીને તેમના પર ગંભીર આક્ષેપો કર્યા છે, તો તેમની સાથે સીધી વાતચીત કરી અને જાણવાનો પ્રયાસ કરીએ. રાજુભાઈ, સૌપ્રથમ તો આજે તમે રાજીનામું આપ્યું છે. પહેલો પ્રશ્ન સૌ કોઈ ઈચ્છી રહ્યો છે કે રાજુભાઈ આમાં સ્પષ્ટતા કરે, તેઓ ભાજપમાં જોડાવાના છે કે નથી જોડાવાના. પહેલા સૌ કોઈ જાણી રહ્યો છે, જાણવાનો પ્રયાસ કરી રહ્યો છે કે રાજુભાઈ હવે શું કરવાના છે, તો આ બાબતે તમારું શું કહેવું છે? મેં આજની પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પણ, ત્યાર પછી જે પત્રકાર મિત્રોએ સવાલ કર્યા એના જવાબમાં પણ સ્પષ્ટતાથી વાત કરી છે કે આજે કોઈ પણ પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કરેલો નથી, આવતીકાલ જોડાવાનો છું એવી પણ વાત નથી. વિષય એ છે કે બિન રાજકીય રીતે હાલ ખેડૂતોની લડાઈઓ લડશું, આવનાર સમયમાં ખેડૂત પંચાયત બોલાવશું, અમારા જે આગેવાનો છે એને મળશું પંચાયતના માધ્યમથી અને ત્યાર પછી જે નક્કી કરવું હશે એ આવનાર સમયમાં કરશું. અત્યારે નક્કી એ જ થયું છે કે બિન રાજકીય લડાઈ લડવી. મારી વાત સ્પષ્ટ છે કે મારી ઉંમર 35 વર્ષની છે. આજીવન કોઈ પાર્ટીમાં નહીં જોડાવ આવું હું નથી કહેતો, કારણ કે આજે હું કહીશ કે પાર્ટીમાં નહીં જોડાવ, આવનાર સમયમાં જોડાઈ બી શકું અને એ આઝાદી કમસે કમ રાજુ કરપડાને મળેલી છે કે જ્યાં જોડાવું હશે ત્યાં સ્વતંત્રતાથી જોડાશે. મારાથી જેટલા પણ ખેડૂતો માટે કામ થતા હતા અને આવનાર સમયમાં થઈ શકશે એટલા વફાદારીથી કરીશ. જે વફાદારીથી આમ આદમી પાર્ટીને મોટી બનાવવા, આમ આદમી પાર્ટીને આગળ લઈ જવાના પ્રયત્ન 4.5-5 વર્ષ સુધી જ્યાં સુધી મારાથી થઈ શકતા એટલો સમય મેં પ્રયત્ન કર્યા છે. તો એવી જ વાત છે, હું પહેલા પણ બિન રાજકીય ખેડૂતોની લડાઈ લડતો, આવનાર સમયમાં પણ બિન રાજકીય રીતે ખેડૂતોની લડાઈઓ લડતો. રાજુભાઈ, આજે પ્રવીણ રામની પીસી હોય કે પછી ગોપાલ ઇટાલિયાની પીસી હોય, જેમાં બંને વસ્તુ સિમિલારિટી આવી રહી છે કે જૂના કેસો હતા તેના કારણે રાજુભાઈ પર ભાજપે પ્રેશર બનાવ્યું ને તેને લીધે તેમણે આજે આમ આદમી પાર્ટી છોડી. તો હવે આ બાબતમાં કેટલી હકીકત છે? કેમ કે તમામ સમાચાર માધ્યમોમાં આ ચાલી રહ્યું છે ને આજે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે એ પ્રિન્ટ પણ બતાવી કે આજે ફાઇનલ જજમેન્ટ એ કેસમાં હતું, એ આજે જ કેમ તેમણે રાજીનામા અંગેની જાહેરાત પ્રેસ કોન્ફરન્સમાં કરી. તો આમાં તમારું શું કહેવું છે? આમ આદમી પાર્ટીના 2-3 નેતાને બાદ કરતા પ્રદેશના તમામ નેતાઓ પર કેસ છે. એવી જ રીતે અન્ય પાર્ટીના નેતાઓ પર પણ કેસ હોય. વિષય એ છે કેસને અને આ નિર્ણયને સરખામણી કરી અને ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાને ડરપોક બતાવવાના પ્રયત્ન આમ આદમી પાર્ટી તરફથી થયા, ગોપાલભાઈ તરફથી થયા. તો સ્વાભાવિક છે કે એ વાતનું દુઃખ હોય.
મારી વાત એ છે, જે પ્રિન્ટ બતાવવામાં આવી, જે વાત કરવામાં આવી કેસને લઈને, કે એમાં ફાઇનલ આર્ગ્યુમેન્ટ છેલ્લા પોણા 2 વર્ષથી ચાલે છે. કોઈ નવી વાત નથી. સામસામા વકીલ આર્ગ્યુમેન્ટ કરતા હોય છે, પેપર ખૂટતા હોય છે, મંગાવતા હોય છે. પોણા 2 વર્ષથી આ સિલસિલો ચાલે છે. તેમ છતાંય મેં હળદળનું આંદોલન કર્યું છે, બોટાદના કાર્યક્રમો કર્યા છે. જ્યારે જરૂર પડી છે ત્યારે ખેડૂતો માટે હાઈ ટેન્શન લાઈનને પણ લઈને લડ્યા છીએ, પાક નુકસાનના વળતરને લઈને લડ્યા છીએ. ફાઇનલ આર્ગ્યુમેન્ટની તારીખ પોણા 2 વર્ષ પહેલા આવી, ત્યાર પછી પણ આ કાર્યક્રમો તો કર્યા, પણ ભાઈની માફક સમજીને ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડવા માટે રાત દિવસ મહેનત કરી અને ભાજપ સામે પાયો ચડાવીને પણ ક્યાંક ને ક્યાંક ગોપાલભાઈને જીતાડવા માટે વિસાવદરમાં પરસેવો પાડ્યો છે. એટલે કેસની વાતને સરખાવવાનો કોઈ મતલબ મને દેખાતો નથી, કારણ કે 8-9 વર્ષ જૂના કેસ, એ કેસની અંદર પણ પોણા 2 વર્ષ પહેલાની આર્ગ્યુમેન્ટ વાળી સ્ટેટસ ત્યારનું છે. બીજી વાત એ છે કે આજના દિવસ સાથે સરખાવો છો, તમે ભૂતકાળમાં જાઓ. બોટાદનો જે મેં કાર્યક્રમ કર્યો અકળદા પ્રથા નાબૂદ કરવા માટે, એ દિવસ પણ એ જ હતો જ્યારે મારો ફાઇનલ આર્ગ્યુમેન્ટ નું સ્ટેટસ હતું. તે દિવસે હું આંદોલન કરતો હતો, તો ત્યારે રાજુ કરપડા નીડર બળદ મુછાળો હતો. આજે આમ આદમી પાર્ટી છોડી એટલે રાજુ કરપડા કાયર બની ગયો. તો ક્યાંક ને ક્યાંક મને એ વાતનું દુઃખ છે કે ગઈકાલે પાર્ટી છોડી ત્યારે મેં નક્કી કર્યું હતું કે મારે કોઈ પર વ્યક્તિગત આક્ષેપ નથી કરવો, પરંતુ પાર્ટી દ્વારા સોશિયલ મીડિયાને સૂચના આપી રાજુ કરપડાને ખરાબ ચિતરવાનું રાજીનામાના અડધા કલાક પછી ચાલુ કર્યું. અમુક પત્રકારોને પણ એ માહિતી જ આપવાની કોશિશ કરવામાં આવી કે રાજુ કરપડા ડરી ગયા, રાજુ કરપડા કેસને લઈને મેનેજ થયા, રાજુ કરપડાએ દગો કર્યો, વિશ્વાસઘાત. મેં કોની સાથે વિશ્વાસઘાત કર્યો? અરે મારાથી થઈ શકતું એટલું પાર્ટી માટે કર્યું, આવનાર સમયમાં મારાથી થઈ શકશે એટલું ખેડૂતો માટે કરશું. એવું તો નથી કે રાજુ કરપડા એના જીવનના નિર્ણયો જાતે નહીં લઈ શકે. બિલકુલ. હવે જે લોકો એ ખેડૂત માટે એક વખત જીવનમાં ક્યારેય આવેદન પત્ર નથી પાઠવ્યું, ખેડૂતોની એક લડાઈ નથી લડ્યા, એ લોકો એવી સલાહો આપે છે મને કે ખેડૂતોના નિશાકા લાગશે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને 5 વખત 18 થી લઈને 25 સુધીમાં 5 વખત પાક નુકસાનનું વળતર અપાયું છે. બરાબર. હાઈ ટેન્શન લાઈનમાં અકલ્પનીય વળતરો અપાવ્યા છે. સુરેન્દ્રનગરમાં જમીન માપણીમાં ભૂલ થયેલી જમીનોમાં એવા 500 થી વધારે ખેડૂતોને બતાવી શકું નામ ગામ સાથે કે જે જમીન માપણીમાં ભૂલ થઈ છે, ઘણા ધક્કા ખાધા પછી પણ એ પૈસા ખર્ચતા છતાંય સોલ્વ નહોતી થતી. તો રાજુ કરપડાએ ભેગા રહીને એ તમામ બાબતોની પ્રક્રિયા પૂર્ણ કરાવી અને ક્યાંક ને ક્યાંક જમીનના જે મેટરોના ઇસ્યુ હતા એ સોલ્વ કરાવ્યા છે. હવે ખેડૂતોના હજારો ખેડૂતોના આશીર્વાદ જયારે મારી સાથે છે, ત્યારે હું આમ આદમી પાર્ટી છોડવાનો જે નિર્ણય લીધો, એમાં આમ આદમી પાર્ટીના નેતાઓ તો શ્રાપ દેવા લાગ્યા કે હવે રાજુ કરપડા ખેડૂતોનો નિશાકો લાગશે. કેમ ભાઈ? તમારી પાર્ટીમાં છીએ તો નિશાકા નહીં લાગે, અન્ય પાર્ટીમાં જશું અથવા બિન રાજકીય લડશું અથવા તમારી પાર્ટી છોડશું તો નિશાકા લાગશે. એટલે ક્યાંક ને ક્યાંક મને એવું દેખાય છે ખોટી વાહિયાત વાતો કરી અને લોકોને ગુમરાહ કરવાનું કામ થઈ રહ્યું છે. હું નવજીવનના માધ્યમથી એક વાત કરીશ કે જે પાર્ટીમાં મેં 4.5-5 વર્ષ કામ કર્યું છે, જે વ્યક્તિને ચૂંટણી જીતાડવા માટે અમે મહેનત કરી છે, તો ક્યાંક ને ક્યાંક મને એવું નથી લાગતું કે પાર્ટીને નુકસાન થાય, પાર્ટીને ખરાબ થાય એવા આગળ જતા મારે કઈ કહેવું પડે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિએ રિઝાઇન આપ્યું પાર્ટીમાંથી, તો એ માણસને જાણ્યા વગર, જોયા વગર, પૂછ્યા વગર, ભૂતકાળમાં પણ આવું થયું કે અડધા જ કલાકમાં જેવું રિઝાઇન આપે છે એવી ખબર પડે તો અડધા કલાકમાં એના માટે નેગેટિવ ચાલુ કરાવડાવી દેવાનું. અરે ભાઈ, આજ દિવસ સુધી તમારી સાથે રહ્યો ત્યારે માણસ તમને સારો લાગતો હતો, કમસે કમ મારી 5 વર્ષની મહેનત ને અડધી જ કલાકમાં નેગેટિવ કાયર સાબિત કરી દીધો. વિષય એ છે કે કોઈ ફરક પડતો નથી, બધા પોતપોતાની રીતે નિવેદનો આપે, કોઈ વાંધો નથી. રાજુભાઈ, ખેડૂતોનો પ્રેમ રાજુ કરપડાની સાથે છે. જી રાજુભાઈ, એક વસ્તુ એવી પણ છે, હવે અમને એ જણાવો તમે કે સાચું કારણ રાજીનામા પાછળનું શું છે? કેમ અચાનક આ રાજીનામાનો નિર્ણય લેવામાં આવ્યો? સાચા કારણ સવારથી બતાવતો આવું છું કે બે રાજકીય પાર્ટીઓની લડાઈમાં
ખેડૂતોના મુદ્દાઓ રજળી પડે છે, ઓકે. જેમાં પરિણામ સુધી પહોંચાતું નથી. બીજો મુદ્દો, રાજીનામાનું બીજું કારણ જે છે, તો એમાં પણ મેં કહ્યું કે ક્યાંક ને ક્યાંક હજારો ખેડૂતોનો ભરોસો મારી સાથે હતો. એ ખેડૂતોને સાથે લઈ અને હું આંદોલન કરતો, ખેડૂતોને સાથે લઈને હું આમ આદમી પાર્ટી સાથે જતો. તો એમાં ખેડૂતોનો ભરોસો મારી સાથે, મને ભરોસો આમ આદમી પાર્ટીના નેતાઓ, પ્રદેશ નેતાઓ પર હતો. તો જે મુજબ હું અપેક્ષા રાખતો હતો કે પાછળ મહેનત કરશે, એ મુજબની મહેનત નથી થઈ. તો સ્વાભાવિક છે કે હું પાર્ટી સાથે એટલા માટે જ છેડો ફાડું છું. કઈ મહેનત નથી થઈ? કઈ રીતની મહેનત નથી થઈ? મહેનતમાં મેં આજે તો કહ્યું છે અને હજુ પણ વારંવાર મેં કહ્યું એમ કે વ્યક્તિગત આક્ષેપનો કોઈ મતલબ નથી, પણ જે વકીલોની ફોજ ગણાવવામાં આવી, તો મારો સવાલ એટલો જ છે, નવજીવનના માધ્યમથી બી સમજો અથવા તો તમને અનુકૂળતા મળે તો પૂછજો કે ખેડૂતોના જામીન અરજી મૂકવામાં આવી પહેલી વાર, એનું સોગંદનામું લોકલ ત્યાં સ્થાનિક વકીલ હોય એનું સોગંદનામું વાપરવામાં આવ્યું, પણ સ્પષ્ટતાથી કહેવામાં આવ્યું હતું કે આ હિયરિંગ માટે હાઈકોર્ટમાંથી સારામાં સારા વકીલો આવશે. 27 તારીખે જેલની અંદર ખેડૂતો રાહ જોઈને બેઠા હતા કે આજે સારું હિયરિંગ થશે, સારા સમાચાર મળશે, દલીલ કરવા માટે હાઈકોર્ટથી વકીલ આવશે. બરાબર. તો દુઃખ સાથે કહેવું પડે કે સાંજ સુધી કોઈ વકીલ ના આવ્યા. સાંજે 3 થી 4 વાગ્યાના અરસામાં લોકલ જેનું સોગંદનામું હતું એ વકીલે તૈયારી પણ નહોતી કરી, કારણ કે એ વકીલને ખબર જ નહોતી કે મારે દલીલ કરવાની છે. એનું તો માત્ર સોગંદનામું વાપરવામાં આવ્યું. તેમ છતાં એ વકીલે દલીલ કરવી પડી અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોના જામીન નામંજૂર થયા, જે મારા માટે દુઃખદ બાબત હતી. હું તારીખ સાથે કહું છું, જે વકીલોની ફોજ ગણાવી ને, હવે હું તારીખ સાથે કહું છું, 27/10 પહેલી જ વખત આખા આંદોલનની અંદર 12 ખેડૂતોના જામીન મૂક્યા. તે દિવસે વકીલોની ફોજમાંનો એક પણ વકીલ કેમ હાજર ન રહ્યો? રાજુ કરપડાના જામીન ભાવનગર વાળા કેસમાં મૂક્યા તો 4/1/2026 થી લઈ અને 18/1/2026 સુધી 4 મુદતો પડી. એટલા માટે મુદતો પડી કે ત્યાં કોઈ વકીલ હાજર નહોતું. તો આ વકીલો ક્યાં હતા? નંબર 3, વારંવાર મારા પરિવારના માધ્યમથી જે અઠવાડિયામાં મને 2-3 ફોન કરવા મળતા હોય છે, એના માધ્યમથી મેં વારંવાર સમાચાર મોકલ્યા કે અમારે ઘણું બધું કામ છે, વકીલો સાથે વાત કરવી છે, ઘણા સમાચાર આપવા છે. વાસ્તવિકતા સ્થળ પર અમે હતા, અમારી પર આરોપ લાગ્યા, પણ એમાં ખરેખર ગ્રાઉન્ડ પર સ્થળ પર શું બન્યું છે અમે જાણીએ છીએ. વકીલને એક વખત રૂબરૂ મોકલો, એની સાથે ચર્ચા કરવી છે. 3.5 મહિનામાં એક પણ વખત જેલે અમારી મુલાકાત લેવા માટે કોઈ વકીલ નથી આવ્યો. તો વારંવાર જે વકીલોની ફોજ ગણાવે છે, સ્વાભાવિક છે કે મહેનત થઈ છે, એવું પણ હું નથી કહેતો કે મહેનત નથી થઈ, પરંતુ જ્યારે કરવાની હતી ત્યારે નથી થઈ. અને આ વાતની ખબર જ્યારે અરવિંદજીને પડી, ત્યારે ચાર્જશીટ પછી અરવિંદજી દ્વારા સારા એવા વકીલો પોતે ધ્યાન રાખી, અને સ્વાભાવિક છે કે એમાં કોમ્યુનિકેશન જળવાઈ રહે એવા પ્રયત્ન અરવિંદજી દ્વારા થયા. ત્યાંથી વકીલ આવ્યા, દલીલો થઈ અને સમય જતા જામીન મળ્યા. વિષય એટલો જ છે કે ખરેખર જે સમયે જરૂર હતી એ સમયે સમાચાર વારંવાર આપવા છતાં મુલાકાત નથી કરી શક્યા. અને સાગરભાઈ હોય, ઈસુદાનભાઈ હોય, એ તો માનીએ કાયદાના જાણકાર નહોતા, પણ દુઃખ ગોપાલભાઈ થી એટલે લાગે કે એની પાછળ આપણે રાત દિવસ મહેનત કરી હતી. તો એનાથી દુઃખ લાગે, સ્વાભાવિક છે કે એને જે સમયે જરૂર હતી મદદની, એ સમયે મદદ નથી કરી. આ બધાની પાછળ મનોજભાઈ એ કહેલું કે હાજર થઈ જાવ, બધું પાછળ જોઈ લેશું. કઈ હાજર થઈ ગયા, પણ ખરેખર જે પછીની ફરજ હતી તો ક્યાંક મનોજભાઈ ફરજ ચૂક્યા. એટલે વિષય એ છે કે જાહેર મંચ પર અમે એકબીજાની સાથે કામ કર્યું, અમે એકબીજાની સામે સાટા ઉડાડીએ, એ પણ મને એવું લાગે છે કે વ્યાજબી નથી. પરંતુ રાજીનામું આપ્યા પછી પાર્ટી તરફથી જે શરૂઆત થઈ છે, તો જ્યાં જો હું માનું છું કે પાર્ટી તરફથી જે શરૂઆત થઈ, ખરાબ ચિતરવાના પ્રયત્ન થયા, મારા પર જે આક્ષેપો કરવાના હતા એ કરી લીધા. હું હજુ એવું માનું છું કે મારી બંધ મુઠ્ઠી હું ખોલવા નથી માંગતો. હું જો મુઠ્ઠી ખોલીશ તો ક્યાંક ને ક્યાંક જે પાર્ટી સાથે રહ્યો છું એ જ પાર્ટીના નેતાઓને લોકોની વચ્ચે જવું ભારે પડશે. અરે રાજુભાઈ, મારો છેલ્લો પ્રશ્ન કે ગૃહમંત્રી હર્ષ સંઘવીની વાત આજે ગોપાલ ઇટાલિયાએ કરી છે કે તેમની સાથે તમારી ગુપ્ત બેઠક થઈ, તમે ખેડૂતોનો સોદો કર્યો છે.
એવી વાતમાં આક્ષેપ છે તે તમારા પર લગાવવામાં આવ્યા છે અને કોઈ આઈપીએસ અધિકારી તમને મળવા માટે જેલમાં પણ આવ્યા. તો હવે આ ખેડૂતો હકીકત જાણવા માંગે છે લોકો કે આમે શું હકીકત ખરેખરમાં છે. એક મિનિટ, ખેડૂતોનો સોદો કર્યો એટલે ખેડૂતોનો જથ્થો મારા ગોડાઉનમાં પડ્યો છે? ખેડૂતોનો સોદો કર્યો એટલે શું? હું ખેડૂતોનો વિશ્વાસ લઈ અને ખેડૂતોને હું મારા નામ સાથે ખોટો ટેગ લગાવીને ખેડૂત નેતા નથી બન્યો. ખેડૂતો માટે કામ કર્યું છે ને ખેડૂતોને ફાયદા ઘણી જગ્યાએ ક્યાંય ને ક્યાંય અપાવ્યા છે. રાત્રે 1 વાગે ખેડૂતોના ફોન ઉપાડીને એની ભેગા ઉભા છીએ એટલે ખેડૂતો રાજુ કરપડા ભેગા ઉભા છે. તો ખેડૂતોનો સોદો કર્યો આ શબ્દ શા માટે? બિલકુલ. હું કોઈ ચૂંટણી જીતીને પછી ક્યાંય જતો રહ્યો હોય તો એવું માની શકાય કે દગો કર્યો. એટલે ભાઈ મારી આઝાદી નથી. બિલકુલ. મારો નિર્ણય શું લેવાનો એમાં પણ તમે સોદાબાજી દગાબાજી વાળા શબ્દનો પ્રયોગ કરશો. હવે વાત રહી ગૃહમંત્રીની. યસ. મારા જીવનમાં આજ સુધી હું ગૃહમંત્રી નથી મળ્યો. અચ્છા. આજ સુધી ગૃહમંત્રીને માત્ર મેં ટીવીમાં જોયા. આજ દિવસ સુધી નથી એના ક્યારેય કાર્યક્રમોમાં અમે સામેની પાર્ટીમાં તાત નથી ગયા, નહીતર વળી નજર સામે જોયા હોય. એટલે વિષય એ છે કે ફાલતુ પાયા વિહોણી વાતો કરી અને રાજુ કરપડાને ખરાબ ચિતરવાનો પ્રયત્ન કરે. બાકી તો મારે જો મળવું હોય તો હું આઝાદ છું ભાઈ. મારો માલિક કોણ છે? શું કામ મને રોકી શકે? મેં દેણું કર્યું છે આમ આદમી પાર્ટી પાસે. મને મોટો કરવામાં આમ આદમી પાર્ટીએ કઈ ફાઇનાન્સ કર્યું છે તો વળી મને એવો ડર લાગે. યા તો આમ આદમી પાર્ટીની ટિકિટ થી હું ચૂંટણી જીત્યો હોય ને પછી મારે કોઈ સામેની પાર્ટી મળવું હોય તો ડર લાગે. ભાઈ એવું તો કઈ છે નહીં. મારે મળવું હોય તો ગૃહમંત્રીને ડંકાની ચોટ પર ખુલીને મળું. પણ વિષય એ છે કે ફાલતુ વાતો કરી, પાયા વિહોણી વાતો કરી, ખેડૂતોને ગુમરાહ કરી અને ખોટા કાદવ ઉછાળવા સિવાય બીજી કોઈ વાત આમાં છે નહીં. જી. આપે સાંભળ્યા રાજુ કરપડાને અને તેમણે જે આરોપો લગાવવામાં આવી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા તેમને ફગાવ્યા હતા અને કહ્યું હતું કે તેમના પર જે આરોપ લાગ્યો છે ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળવાનો, અને તેને જ લઈને રાજુ કરપડાએ કહ્યું કે હું ક્યારેય હર્ષ સંઘવીને મળ્યો નથી, પરંતુ હવે ચોક્કસથી મળવા જઈશ તેમને, તેવી પણ તેમણે વાત કરી હતી. સાથે જ જેમના ઉપર જે 2 કેસ છે તેને લઈને પણ તેમણે કહ્યું કે તેમની ઉપર આવા કોઈ પણ પ્રકારના કેસ નથી, તેવી પણ વાત કરી હતી. અને સાથે જ તેમની ઉપર જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે જે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા તેમણે જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે હવે હું મુઠ્ઠી ખોલીશ તો બોલતી બંધ થઈ જશે. હાલ આમ આદમી પાર્ટીનો આંતરિક વિવાદ છે તે ચરમસીમાએ પહોંચ્યો છે અને રાજુ કરપડાના રાજીનામા બાદ હવે રાજુ કરપડા કઈ દિશામાં આગળ વધે છે તેની ઉપર સૌની નજર છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.